અમદાવાદ અમદાવાદને નાગુ કરી નાખશું અમદાવાદને નાગુ કરી નાખશું. નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન. આરકે બાપુનું એક વિડીયો જે અશ્લીલ કપડાં પહેરીને બનાવ્યા છે, એમની સચ્ચાઈ શું છે એ જાણવા માટે અમે અમારી ટીમ લઈને પહોંચી ગયા છે એમની પાસે. આરકે બાપુ, તમારા ઇન્સ્ટા અને યુટ્યુબ પર જે વિડીયો અત્યારે વાયરલ થયું છે અશ્લીલ કપડાં અને અભદ્ર થોડું દેખાય, એના માટે તમારે શું કહેવું? મારું કહેવાનું એટલું જ છે કે હું કોઈની લાગણીઓને એવી રીતે હર્ટ કરવા નથી માંગતો. મારો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે અત્યારે પાર્ટી કલ્ચર બહુ પ્રોત્સાહનમાં છે અને પાર્ટી કલ્ચર માટે ઇવેન્ટ્સની અંદર ઇવેન્ટ્સ વાળા બધી છોકરીઓને ભ્રમિત કરવા માટે આવા કપડાં પહેરીને પ્રમોશન કરાવતા હોય છે એમના ઇવેન્ટનું. હવે જ્યારે આમના ઇવેન્ટનું આવી રીતે પ્રમોશન કરવામાં આવે તો જ્યારે પાર્ટીની અંદર યંગસ્ટર જ જતા હોય છે. કોઈ બી લગ્ન કરેલો માણસ કે જે પરણી ગયો છે એ આવા બધી જગ્યાએ જતો નથી. તો યંગસ્ટરને ભ્રમિત કરવા આવા કપડાં પહેરીને આવું અભદ્ર બતાડીને લોકો આવા કલ્ચરને બગાડે છે. મારે કલ્ચરને બચાવવા માટે મેં રીલ નાખી કે જેનાથી લોકો પ્રમોશન કરે, લોકો પાર્ટીમાં આવે, પણ આવા કપડાં પહેરીને જો તમે આવું પ્રમોશન કરશો તો સારા લોકો તો નહીં જ આવે, પણ જે સારા છે એ બી આવું જોઈને બગડી જશે. ખાલી એ ઇવેન્ટ વાળાઓ માટે નાખો તો જે લોકો છોકરીઓને આવી રીતે ફ્રી પાસના નામે આવા કપડાં પહેરાઈને આવા વિડીયો બનાવડાવીને ગુજરાતનું કલ્ચર બગાડે છે. આ બહુ નોર્મલ થઈ જશે પછી કે આવા કપડાં પહેરવા. હવે ગુજરાતમાં અમદાવાદમાં આવા કપડાં પહેરીને તમે પ્રમોશન કરો એ નોર્મલ તો ના થવું જોઈએ. તમે એક વિડીયોમાં એમ કીધું છે કે હું અમદાવાદને નાગો કરી દઈશ, તો એનો શું ઉદ્દેશ્ય છે તમારો? આ એક કટાક્ષ રૂપે હતું, કેમ કે આમાં એવું છે કે અત્યારના યંગસ્ટર્સને બધાને છે ને સાદી કોમેડી નથી ગમતી. તો આ એક એવું હતું કે આ વિડીયો આવા જો આવતા રહેશે તો અમદાવાદ નાગુ થઈ જશે. આનો મતલબ કહેવાનો એ હતો. મારો મતલબ એવો છે કે હું મારા અમદાવાદને બચાવવા લોકોથી અને પ્રોટેક્ટ કરું. ઇવેન્ટમાં જાઓ, મજા કરો, તમે પાર્ટી કરો, તમે યંગસ્ટર છો, મજા કરો, તમારી જિંદગી છે આ. પણ એ મજાની અંદર આવી રીતે અમદાવાદને જે રિપ્રેઝેન્ટ કરે છે એ લોકો અમદાવાદની ઇમેજ આવી ના બનાવે, એના માટે મેં આ કીધું હતું. વિડીયો અને ઇન્સ્ટાગ્રામમાં તમારું વ્યૂઝ સારા છે અને બધા જાતના બધા ઉંમરના માણસો જુએ છે, જેમાં છોકરાઓ પણ છે. તો તમને એવું લાગે છે કે છોકરાઓના માનસિકતા ઉપર કઈ અસર કરે? અત્યારે સાચું કહું ને તો અજય દેવગન પણ વિમલની એડ કરે છે. તો હવે એ વિમલ લોકો ખાય એના લીધે અજય દેવગન હેરાન થાય એવું તો ના થવું જોઈએ. એટલે આ એક એવી વસ્તુ છે, મેં સારો ઉદ્દેશ આપવાની કોશિશ કરી છે. લોકો એને કઈ રીતે લે છે એના મગજમાં એ તો હું કઈ રીતે કહી શકું. બીજું જે છે કે તમે આ વિડીયો માધ્યમથી પબ્લિકને શું કહેવા માંગો છો? આનો સીધો ઉદ્દેશ્ય કહેવા જવું ને, કોઈ બી ફરાયા વગર વાત કે ભાઈ યંગસ્ટર છો, મજા કરો, પાર્ટી કરો, પણ એની પાછળ તમે જે આવી માનસિક વૃત્તિ ધરાવો છો ને આવા કપડાં પહેરાઈને છોકરીઓને હેરાન કરો છો કે છોકરીઓ, મેં તો એવું બી સાંભળ્યું છે, મેં આ વિડીયો નાખ્યો એના પછી કે ભાઈ પેલી છોકરી કપડાં પહેરવા રેડી નથી આવા, પણ પેલા ઇવેન્ટ વાળાએ કીધું 2 પાસ વધારે આપીશ, એના ચક્કરમાં આવા કપડાં પહેરાય. આ એક જ વસ્તુ જે મને ના ગમી કે જે મારા અમદાવાદને, મારા ગુજરાતના કલ્ચરને બગાડે છે, એટલા માટે આવી રીલ નાખવી પડી. બાકી અત્યાર સુધી તમે મારા કરીબન 1400 થી 1500 વિડીયો છે, તમે 1500 વિડીયોમાંથી આ પહેલો કદાચ વિડીયો હશે જેના માટે મારે આવી રીતે બોલવું પડ્યું. બાકી આજ સુધી ક્યારેય કોઈ માણસે આવી રીતે મને કીધું નથી. પણ જો કદાચ એમને લાગણીઓને ખોટું લાગ્યું છે તો એમાં મારો પર્પસ એવો જ હતો કહેવાનો કે ભાઈ આ યંગસ્ટર આવી રીતે બગડી રહ્યા છે, આમાં નશો વધી રહ્યો છે, આ નશાવૃત્તિના પાર્ટીઓ કલ્ચર ઓછું થાય અને આવા પ્રમોશન ના થાય એના માટે મેં આ વિડીયો નાખ્યો. તો તમને એવું નહીં લાગતું કે અમદાવાદમાં જે સંસ્કૃતિ અત્યારે છે એની સામે તમે એક ટિપ્પણી થઈને ઉભા થઈ ગયા છો? તમે જે અમદાવાદને જોયું છે એ તમે તમારા નજરિયાથી જોયું છે ને બધાના જોવાનો નજરિયો અલગ અલગ હોય. તો અમે જે રીતે અમદાવાદને જોયું એ બહુ જ સંસ્કારી સારું છે, પણ હમણાં 6 મહિનાથી જો અમદાવાદ ક્યાંક ઊંડા રવાડે ચડી રહ્યું છે, જેનાથી બહાર મુંબઈના લોકો પણ આવી રીલ જોઈને જોવે છે કે અમદાવાદ આવું બગડી રહ્યું છે, તો એને બચાવવા તો અમારે કંઈક તો એઝ અ ક્રિએટર કરવું જ જોઈતું હતું, જેનાથી લોકોને ખબર પડે કે આવું ના કરવું જોઈએ. મારો મેઇન મુદ્દેશ એવો જ છે કે આવું ના કરશો, સારી રીતે પ્રમોટ કરો, લોકો તમારે ત્યાં આવવાના છે. જો તમે સારું પ્રોડક્ટ પીરસશો તો સારા લોકો તમારે ત્યાં આવવાના છે. જો તમે ખરાબ દેખાડશો તો ખરાબ લોકો જ તમારે ત્યાં આવશે. તમારા વિડીયો અને રીલ્સ શહેરવાળા છોકરાઓ તો જુએ જ છે, પણ ગામડાવાળાઓ છોકરા છોકરીઓ પણ જુએ છે, એમના માટે તમે શું કહેશો?
સાચું કહું ને તો ગામડામાંથી હું પણ આવું છું. અમે કોઈ શહેરના નથી કે ભાઈ અમે ડાયરેક્ટ અહીંયા જ જન્મ્યા. પણ વાત એવું છે કે હું ગામડાને શહેરને બધાને લઈને ચાલવા વાળો માણસ છું. હું મારા મમ્મી પપ્પા જોડે જ વિડીયો બનાવું છું. તમે કદાચ મારું ફેસ બી જોયો હશે તો મમ્મી વગર બહુ ઓછો જોયો હશે. બહુ ટાઈમથી નોટિસ કર્યું 6-8 મહિનાથી આ કલ્ચર બગડી રહ્યું છે અમદાવાદમાં. ક્યાંક ને ક્યાંક લોકો આ વસ્તુને નોર્મલાઇઝ કરે છે કે આવું પહેરવું જોઈએ, આવું કરવું જોઈએ. આ તો એવું છે કે એ લોકોનું જોઈને લોકો બી એવું જીદ કરે કે મારે આને પહેર્યું તો મને પહેરવું જોઈએ. આવી રીતે લોકો બગડે નહીં એના માટે મારે એક સ્ટેપ લેવું પડ્યો કે નોર્મલાઇઝ ના કરો આ વસ્તુને. બાકી મારા કોઈ દિવસ આવા કોઈને હર્ટ કરવાના હેતુથી વિડીયો આવતા નથી. તમે કદાચ એમાં કેપ્શન વાંચ્યું હોય તો કેપ્શનમાં પણ મેં લખ્યું હતું કે 1500-2000 રૂપિયા માટે આવી રીતે તમારી ઇજ્જત ના વેડવો. સારા કામ કરીને બી પૈસા કમાઈ શકો છો, ખરાબ કામ કરીને બી પૈસા કમાઈ શકો છો. પણ સારા પૈસા હોય તો એ તમને વધારે ઇજ્જત આપશે. પણ આવું કામ કરશો તો એ તમારી ઇજ્જત બગાડશે. અને મેં ઘણી વખત જોયું બી છે કે એમના મમ્મી પપ્પા બહુ સારા એવા પૈસાવાળા ઘરથી હોય છે. જે લોકો આવું કામ કરે છે એ લોકો પૈસાવાળા હોય છે, પણ તો બી ખાલી ફ્રી પાસીસ, ફ્રી પાર્ટીમાં જવા મળે, સારા 4 લોકો એમને જોવે એવા માઇન્ડસેટથી આ લોકો આવા વિડીયો બનાવી દેતા હોય છે. પણ એ તમને ક્યારેક ને ક્યારેક હેરાન કરશે. એ વૃત્તિ હું સમજાવવા માંગુ છું. ન્યૂ જનરેશન માટે તમારો મેઇન સંદેશ શું છે? ન્યૂ જનરેશન માટે મારો સંદેશ એવો છે કે ભાઈ તમારે જે કરવું હોય કરો, મજા કરો, પણ પોતાના મા બાપની ઇજ્જત ના જાય. તમે યંગસ્ટર છો, મજામાં ને મજામાં તમારી સજા ના થઈ જાય. નશા કરો, આ બધું કરીને તમે હેરાન થશો. કાલ ઉઠીને તમારા મા બાપ હેરાન થશે. તો પ્લીઝ આ બધું ના કરો. જય હિંગળાજ, જય શ્રી કૃષ્ણ. આ હતો આરકે બાપુના વિડીયોનો હેતુ. હવે તમે તમારી પ્રક્રિયા કોમેન્ટમાં જણાવો.